રાજકોટના ભક્તિનગરમાં 58 જેટલી સોસાયટીમાં અશાંત ધારો લાગુ। ભક્તિનગર પોલીસ મથક વિસ્તારની સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો। વધુમાં 30 સોસાયટીમાં અશાંત ધારો રિન્યુ કરવા નિર્દેશ। જમીન કે મકાન લેવા વેચવા માટે કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી। અશાંત ધારાની મુદત પૂર્ણ થતા મોકલી હતી રિન્યુની દરખાસ્ત। જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી। રાજકોટના ભક્તિનગરમાં 58 જેટલી સોસાયટીમાં અશાંત ધારો લાગુ થયો। ભક્તિનગર પોલીસ મથક વિસ્તારની આ સોસાયટી જ્યાં અશાંત ધારો લાગુ। વધુમાં 30 સોસાયટીઓમાં પણ અશાંત ધારો રિન્યુ કરવા માટે નિર્દેશ કરી દેવામાં આવ્યા છે। સાથે જ જમીન કે મકાન લેવા વેચવા માટે હવે કલેક્ટરની મંજૂરી જરૂરી રહેશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, રાજકોટના ભક્તિનગરમાં 58 જેટલી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો, વધુ શું વિગત? ચોક્કસપણે જે રીતના વાત કરીએ, રાજકોટના ભક્તિનગર વિસ્તાર છે જ્યાં અલગ અલગ વિસ્તારોનો સમાવેશ થાય છે। 58 જેટલા વિસ્તારો છે તેમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેની મુદત છે આગામી 27 તારીખે પૂર્ણ થઈ રહી છે। તેમાંથી 30 જેટલા એવા વિસ્તારો છે કે જેમની મુદત પૂર્ણ થઈ રહી છે, તેને લઈને કલેક્ટર દ્વારા સરકારમાં છે તે અભિપ્રાય માંગ્યો હતો ને જે મુદત છે તે વધારવાની માંગ કરી હતી। અશાંત ધારાની જો વાત કરીએ તો 5 વર્ષ સુધીનો આ નિયમ હોય છે, તેને લઈને જ્યારે મુદત પૂર્ણ થતી હોય છે તો ફરીથી અશાંત ધારો રિન્યુ કરવા માટેની સરકારમાં અપીલ કરવાની હોય છે ને કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। અને આગામી કહી શકાય કે હવે ફરીથી જે અશાંત ધારો છે તે અમલવારી યથાવત રહેશે। જો આ 58 જેટલા વિસ્તારો છે જેમાંથી 10 જેટલી સૂચિત સોસાયટીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિને મકાન લેવું કે વેચાણ કરવું કે ખરીદ કરવું પડતું હોય તો કલેક્ટર પાસેથી તેની પરમિશન લેવામાં આવતી હોય છે। આસપાસના વિસ્તારોનું પોલીસ વેરિફિકેશન થતું હોય છે ને ત્યારબાદ જ આ મકાન ખરીદી કે વેચાણ કરી શકાય છે। જી રહીમ, ધન્યવાદ જાણકારી બદલ। તો હવે જે પણ ખરીદ વેચાણની મંજૂરી લેવી પડશે, જમીન કે મકાન લેવા માટે અશાંત ધારાની મુદત પૂર્ણ થતા રિન્યુની દરખાસ્ત મોકલવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં આ દરખાસ્ત મોકલાઈ હતી।